શું તમે એવું સાંભળ્યું છે કે ગામની કોઈ પણ દિશામાં ગામની બહાર પગ મૂકતા ત્યાંની જમીન પર એની રાજ્ય કે સંઘ પ્રદેશના નિયમો લાગુ થાય? તો ચાલો જાણીએ એના વિશે. ગુજરાતના કપરાડા તાલુકાનું એક એવું ગામ જેની ચારે કોર સંઘ પ્રદેશની સરહદ આવેલી છે. વર્ષોથી નીચા પુલ અને તેની બંને બાજુ રસ્તાના ધોવાણની સમસ્યાના કારણે વાહન વ્યવહારની મુશ્કેલીની સમસ્યાથી ઝઝૂમતું ગામ મેઘવાળ વિશે જાણીએ. વિકાસના દાવા કરતી સરકાર દાદરા નગર હવેલી અને દમણ-દીવના પાટનગર સેલવાસથી માત્ર 7 કિમીના અંતરે આવેલ છે. પરંતુ તે ગુજરાતના કપરાડા વિધાનસભા વિસ્તારમાં આવે છે, જેથી તેનો સંપૂર્ણ વહીવટ માટે 45/50 કિમીની ચકરાવો કરવો પડે છે, જેને લઈ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દીવ દમણમાં સમાવવા પોકાર કરતું ગામ વિકાસથી વંચિત રહી જાય છે. ગામમાંથી પસાર થતી દમણગંગા નદી પર મોરબી ફળિયા નજીક એક પુલની દયનીય હાલત જોવા મળી છે. ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવતા પ્રાથમિક શાળામાં જતા વિદ્યાર્થીઓએ ચાલુ શાળાએ પણ ગેરહાજર રહેવું પડ્યું હતું. જોકે પાણી ઓસરતા બંને સાઈડના રસ્તા ધોવાઈ જતા મોટરસાયકલ ચાલક પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો મોટા વાહનો કેવી રીતે પસાર થતા હશે? એક સાઈડ તો ખડકો પરથી પસાર થવું પડે છે, જેથી લપસણના કારણે અકસ્માતનો પણ સંભાવના છે. હાલ મળતી માહિતી મુજબ વરસાદના લીધે નુકસાનીના તાગ મેળવવા આવેલા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ પણ પરિસ્થિતિ નિહાળી હતી, એમ સરપંચ મનીષાબેનના પતિ અરવિંદભાઈ બોરસાએ જણાવ્યું. ઉપરાંત આર અને બી વિભાગને પણ સ્થિતિના ફોટા મોકલ્યા હતા. વધુમાં એમ પણ જણાવ્યું કે આ સમસ્યા વર્ષોથી કાયમી બની રહી છે. અમારી એમ માંગ છે કે આ નદી મોટી હોવાથી પણ વધારે આવે છે, તેથી કાયમી ઉકેલ માટે ઊંચો પુલ બનાવવામાં આવે તે જ એક હલ છે. હવે એ જોવાનું રહ્યું કે કેટલા સમય બાદ તંત્ર આ આદિવાસી લોકોની વેદના સાંભળી નક્કર પગલાં લેશે અને કાયમી મુશ્કેલીમાંથી રાહત આપશે.